મિત્રો, પાછળ સૂરજ દેવતાનું પ્રથમ કિરણ કદાચ તમે જોઈ શકતા હશો. પ્રયાસ કરું છું. કેમેરામાં દેખાતું નથી, પરંતુ મારી જુઓ દેખાણું સહેજ એની ઝલક મળ્યું. સૂરજ દેવતાનું પ્રથમ કિરણ ગુજરાતની ધરતીને સ્પર્શી ગયું છે. પરંતુ જે નવું મંત્રીમંડળ આવ્યું છે એ બિલકુલ આશાનું કિરણ લઈને નથી આવ્યું, પણ ઢેફું ભાગી અને ધૂળ એમ થોડુંક નિરાશાનો સંચાર કરનારું આ મંત્રીમંડળ છે. મેં 2-3 વિડીયો બનાવ્યા નવા મંત્રીમંડળને લઈ, પણ હજુ પણ મને આમ કંઈ બહુ મજા ન આવીને ઘણી બધી વાતો રહી ગઈ હોય મને બોલવામાં, એવું મને એક ફિલિંગ આવતું હતું, એક તીવ્ર ભાવ આવતો હતો. એટલે આજે વહેલી સવારે ખેતરમાં કામ શરૂ કરું એ પહેલાં જ થોડીક વિચારોની ઉલટી કરી દેવાનું મને હિતાવહ લાગ્યું. એટલે આજની થીમ છે કે મંત્રીઓ વગરનું આ મંડળ છે. નવું જે મંત્રીમંડળ છે ને એ મંત્રીઓ વગરનું મંડળ છે. ઠીક છે, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી જેવા 1-2 વહીવટી કુશળ લોકોને બાદ કરો તો બહુ કંઈ આમાં મંડળ જેવું છે. આ મંડળ જ્યાં લોકો ક્યાં ત્યાં ભવાઈ રમવાની, એમને જ્યાં કહે ત્યાં તંબુ નાખી દેવાના અને ખેલવાનો, આગણી ઊંચી કરી દેવાની. એટલે બહુ કંઈ કોઈનું વિશેષ વ્યક્તિત્વ હોય, અદકેરું અલગ વ્યક્તિત્વ હોય અને પોતાના કામ થકી પોતાના વિભાગની એક અલગ જ આભા ઊભી કરે એવા મંત્રીઓ ઓછા છે. સૂર્યપ્રકાશ ચહેરા ઉપર આવે એ રીતે ઊભો છું અને આશા રાખીએ કે નવું મંત્રીમંડળ પણ એમના કાર્યોથી પ્રકાશ પાડે. જે નવા વર્ષમાં આપણે શુભકામના તો વ્યક્ત કરવી પડે, પણ હકીકતમાં જે થવાનું નહીં. જયેશ રાદડિયા અને ઉદય કાનગડની બાદબાકી આખા ગુજરાત માટે અપસેટ હતી. ચલો, જયેશ રાદડિયામાં આપણે એક સમયે માની લઈએ કે ઇફકોની ચૂંટણી વખતેનું એમનું વલણ, પક્ષ સામે પડી ગયા અને એ બધો આખો જે ઘટનાક્રમ છે, પણ છતાં યાર ધડુક સાહેબને જીતાડવામાં અને મનસુખ માંડવિયાની ચૂંટણી અને વિસાવદરમાં એ જયેશ રાદડિયાની ભૂમિકા તો બિલકુલ તમે એને અવગણી ન શકો. ગોપાલ ઇટાલિયા જેવું ક્રાંતિનું વાવાઝોડું હોય ત્યાં એકલા જયેશ રાદડિયા શું કરી શકે? અને એકલા જયેશ રાદડિયા ઉપર દોષનો ટોપલો ઢોળી દેવો, એટલે આ કંઈ બહુ મને કોઈ વ્યાજબી કારણ નથી લાગતું કે વિસાવદરની ચૂંટણીમાં હાર થઈ એટલે જયેશ રાદડિયાને ઇફકોની ચૂંટણી વખતે એમનું જે વલણ હતું અને પક્ષ સામે પડ્યા એટલે આ લોકો મેસેજ આપવા માગે છે. અને એ એમને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને બીજા ઘણા બધા લોકોના મામલે સ્પષ્ટ કરી દીધું છે કે ભાઈ તમે પક્ષ સામે પડવાની ચેષ્ટા કરશો, તમારો અલગ કોઈ પણ પ્રકારનો અવાજ બુલંદ કરવાની પણ કોશિશ કરશો તો આપ મતલબ ગુજરાત રિમોટ કંટ્રોલથી ચાલે છે, સરકાર દિલ્હીથી ચાલે છે. જોકે એમાં નવું ફેક્ટર છે આ વખતે. ગણગણાટ એવો છે કે આ મંત્રીમંડળમાં અમિતભાઈનું બહુ ચાલ્યું નથી, આનંદીબેનનું બહુ ચાલ્યું છે. એટલે પાપ તો છાપર ચડી પોકારે અને સૂરજને ગમે એમ કરીએ આપણે ઉગવાથી ન રોકી શકીએ. એમ થોડા દિવસોમાં સાચા સમીકરણો એકદમ તથ્ય સાથે આવશે, આપણે વિડીયો બનાવીશું. પણ અમિતભાઈનું નથી ચાલ્યું, અમિતભાઈની ગેરહાજરી, બિહાર ચૂંટણીના બહાને એ મંત્રીમંડળની શપથમાં હાજર ન રહ્યા, આવા ઘણા બધા સમય અને અમુક આનંદીબેનના જૂથના લોકોને જે રીતે પ્રાધાન્ય મળ્યું છે એ બિલકુલ સાવ કોઈ તથ્ય નથી એવું નથી આ સમાચારોમાં. તો એ અલગ વિષય છે, એ હજુ આપણે દેવ દિવાળી બાદ ચર્ચા કરીશું. પણ જયેશ રાદડિયાની બાદબાકી નિશ્ચિત એક સંદેશ આ લોકોને આપવો છે કે ભાઈ અમારાથી સહેજ પણ તમે તમારો વ્યક્તિગત અવાજ રાખશો તો આ વલે થશે. અને એમાં લોકો બહુ હોશિયાર છે, કાચું નથી કાપતા. ભલે અમિતભાઈ જયેશ રાદડિયાના ત્યાં જઈને ભોજન લઈને પરિવાર જોડે ફોટાઓ આવે, પણ જ્યારે મંત્રીમંડળમાં સ્થાન આપવાની વાત આવી ત્યારે એમને ચૂકવવું પડ્યું મૂલ્ય. પણ ઉદય કાનગડની વાતમાં કઈ રીતે આપણે આજની થીમમાં એ પણ છે કે મંત્રીઓ વગરનું મંડળ એમ ફૂલડા ડૂબી ગયા ને પથરા તરી ગયા. તો ઉદય કાનગડ એ ફૂલ હતું યાર. જોકે રાજકારણમાં તો કોઈ ફૂલ જેવું હોતું નથી, કોઈ રાજકારણી ફૂલ જેવો કોમળ હોતો નથી. ગેંડા જેવી જાડી ચામડીવાળા લોકો હોય એ જ રાજકારણમાં રહી શકે. અને જુઓ ને તમે, આ લોકોને મંત્રીમંડળમાંથી બાદબાકી કરી એટલે તમને શું લાગે છે? તમને મને જો આટલા મરચાં લાગતા હોય, જાનમાં કોઈ જાણે નહીં અને વરનીમાં હું એમના વતી, તો શું એમને દુઃખ નહીં લાગ્યું હોય? પણ આ લોકો બહુ જાડી, મેં કહ્યું ને કે બહુ હોશિયાર હોય અને બહુ આપણી જેમ વાતે રિએક્શન ન આપે, રાહ જોશે.
રાહ જોશે, અને જ્યારે એમનો ઘા આવશે, રાજકારણમાં એવું જ હોય, તરત કોઈ એક્શન ન હોય, એક્શન સામે રિએક્શન, પણ રાહ જોવામાં આવશે, અને જે દિવસે એમનો વારો આવશે તે દિવસે ડંખશે આ લોકો. એટલે ખરા ફટાકડા તો દેવ દિવાળી પછી ફૂટવાના જ છે. પણ અત્યારે તમે જુઓ કે રાજકારણમાં બધું કેવું કે કેડર બેઝ પાર્ટી છે, અને અમે તો શિસ્તમાં જ માનીએ, અને પક્ષમાં તો અમે બધા જ કાર્યકર્તા છીએ, અને અહીંયા બિલકુલ કોઈ ડાયનેસ્ટી પોલિટિક્સ નથી, કોઈનું રજવાડું નથી. એટલે દરેક કાર્યકર્તા પાર્ટી, અને મને તો પાર્ટીએ ઘણું બધું આપ્યું, હું કશું જ ન હતો, હું શૂન્ય હતો, પરંતુ પાર્ટીએ મને અનેક પદો આપ્યા. તો આ વખતે કદાચ પાર્ટીએ મારા બીજા જે અમારા રાજકીય યાત્રામાં સામેલ અમારા જે બીજા બાંધવો છે, રાજકીય ભાઈઓ, એમાંથી કોઈને જવાબદારી આપે તો એમાં શું ખોટું. આવું બધું મસ્ત મસ્ત બોલી અને ચાલ્યા જાય, પણ એ ભૂલે નહીં, એ ડંખ છે જરૂર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તો આવે છે, ખુલીને ન ડંખે, પણ હવે એ બહુ કંઈ રસ ન લે. અને રહી વાત યાર ઉદય કાનગડની, તો આ નિશ્ચિત બધાના માટે એક બહુ મોટું સરપ્રાઇઝિંગ ફેક્ટર, કેમ કે ઉદય કાનગડ તો યાર ગોપાલ ઇટાલિયા જે રીતે એક્ટિવ છે ને, એ માણસ તો ખબર નહીં મીડિયાએ એને એટલું બધું પ્રાધાન્ય આપ્યું નથી. બહુ જેટલી ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા થઈ એવી લોકપ્રિયતા પણ ઉદય કાનગડ પણ મસ્ત એનું આખું કાર્યાલય છે, લોકોને સાંભળે છે, ત્યાં ચા પાણી નાસ્તો કરાવવામાં આવે, એટલે મતલબ કેર કરવામાં આવે, અને ખૂબ એક્ટિવ કાર્ય કરતા ઉદય કાનગડ. એટલે એ તો હજુ પણ નથી સમજાતું. ફૂલડા ડૂબી ગયા અને પથરા તરી ગયા. પથરાની વાતો નથી કરવી, દિવાળીનું પર્વ છે, નવા વર્ષમાં બહુ નકારાત્મક વાતો મારે નથી કરવી. પણ ઉદય કાનગડ જેવા ફૂલડા, સીજે ચાવડા, યાર સીજે ચાવડા જેવા વહીવટી કુશળ માણસ તમને ક્યાં મળશે, એ પણ હજુ નથી સમજાતું. સીજે ચાવડાની એટલે મારે કહેવું પડ્યું કે ફૂલડા ડૂબી ગયા અને પથરા તરી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક નહીં બંધ બેસતા હોય, અથવા તો સીજે ચાવડામાં આ લોકોને ડર હશે કેટલા બધા કયાગરાની. અહીંયા માત્ર એક જ લાયકાત હતી કે તમે કેટલા વધુ એમની હાજી.com જે કહેવાય ને, હાજી.com છે, એને જ પ્રાધાન્ય આપવાનું હતું, ને એ જ લાયકાત હતી. કેમ કે આ લોકો ટ્રેન્ડ સેટ કરવા માગે, એટલે ભવિષ્યમાં કોઈ માથું જ ન ઉંચકે ને. એટલે ઠીક છે, હજુ આવનારા દિવસોમાં. અને બીજું આ હર્ષભાઈ સંઘવીમાં ભલે અત્યારે એ ડેપ્યુટીના નાટક ચાલતા હોય, પણ એ જ મુખ્યમંત્રી છે મિત્રો. અમે એ જ હતા, સી.આર. પાટીલને બંને. અને હવે હર્ષભાઈ પેલું ડેપ્યુટી છે ને, એ મને લાગે છે 5-6 મહિનામાં હટી જશે, કેમ કે દાદાના દીકરાની તબિયત નાદુરસ્ત છે, અને દાદા બહુ કંઈ રાજકીય આ બધી કિન્નાખોરીને કલુષિત માહોલમાં રહી શકે એવી એમની પ્રકૃતિ નથી. એટલે 5-6 મહિને તમે જોજો. આ મારી વાતને યાદ રાખજો, એ ડેપ્યુટી છે ને સાયલન્ટ જ છે અત્યારે, પણ પેલો સાયલન્ટ શબ્દ હોય ને એ રીતે. અને થોડાક દિવસોમાં એ ડેપ્યુટી શબ્દ હટી જવાનો છે. ટૂંકમાં કહેવાનો મતલબ આ દિવાળી હર્ષ સંઘવીને ફળી છે. એ જ ગુજરાતના નાથ છે, ગુજરાતના કરતા હરતા છે, અને એ કહેશે એમ ગુજરાતની શાસનની ધુરા ચાલશે, અને એમને દિલ્હીથી આદેશ આપવામાં આવશે. એટલે હર્ષ સંઘવી નિશ્ચિત લાડકવાયા. એ પોતે લોકપ્રિય કેટલા પ્રજા વચ્ચે એ 2 નંબરની વાત છે, પણ એમના પક્ષના હાઈકમાન્ડ, એમના આકાઓની સામે તો એમની જે વિશ્વસનીયતાને સ્વીકારે. ઠીક છે, એ માણસ એક ગૃહમંત્રી તરીકે સફળ છે, અને કામો કરી જાણે છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના હોય કે અન્ય કોઈ પણ ઘટના હોય, એટલે કામ કરે છે, જવાબદારીઓ લે છે. તો એમને પણ શુભકામનાઓ આપીએ, અને ધન્યવાદ. નવા વર્ષમાં નવા વિડીયો બનાવતા રહીશું. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.